નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું વિકી બામણિયા. વિદ્યાર્થી મિત્રો, જે લોકો 12 કોમર્સમાં છે અને માર્ચ 2025માં બોર્ડની પરીક્ષા આપવાના છે, એ વિદ્યાર્થીઓએ કેટલાય સમયથી કોમેન્ટ કરીને કહેતા હતા કે સર અમને તો આઈએમપી આપો, પરીક્ષાને થોડાક જ દિવસ બાકી છે. પણ તમને ખબર છે, જ્યાં સુધી અમારી પાસે પ્રોપર આઈએમપી ના આવે ત્યાં સુધી અમે વિદ્યાર્થીઓને આપતા નથી. તો અત્યારે અમારી પાસે તમારો જે અર્થશાસ્ત્ર જે વિષય છે, ઇકોનોમિક્સ જેને કહેવાય છે, એના આઈએમપી નું લિસ્ટ આવેલું છે કે જે શ્યોર છે, મતલબ કે તમને કામ લાગે 2025માં એ ટાઈપનું છે. તો આપણે એને સ્ટેપ બાય સ્ટેપ જોઈએ. ઓલમોસ્ટ એ ગઈ સાલના ક્વેશ્ચન્સ ટાઈપનું જ છે, પણ તમને મતલબ કહેવાય ને ફૂલ સ્કોર કરવામાં હેલ્પફુલ થશે. તો જરૂરથી બધા જ વિભાગની તમામ હું તમને ઇન્ફોર્મેશન આપીશ. આ વિડીયોને અંત સુધી જોતા રહેજો. અને આ વિડીયો પર આપણે 5000 લાઈકનો ટાર્ગેટ રાખીએ છીએ. જેવો 5000 લાઈકનો ટાર્ગેટ કમ્પ્લીટ થશે, બીજા દિવસે મતલબ કે આવતીકાલે તમને બીએ ના આઈએમપી આપી દેશો. અને મને ભરોસો પણ છે કે તમે એક જ દિવસમાં 5000 લાઈકનો ટાર્ગેટ કમ્પ્લીટ કરી દેશો. તો ફટાફટ લાઈક ના કરી હોય તો કરી દેજો. શરૂઆત કરતા પહેલા આપણું આ વખતનું સ્લોગન છે કે અબ કી બાર 99 પાર. અને ઘણા બધા વિદ્યાર્થીઓ નારાજ થઈ ગયા હતા કે સર કોમેન્ટની અંદર કે સર અમને તો તમે ભૂલી જ ગયા. અલા ભાઈ, નથી ભૂલ્યા. એટલે આઈએમપી એવા ના હોય કે મારે ઈચ્છા થઈને હું તમને આપી દઉં, બરાબર? જે અગત્યના હોય, આપવા જેવા હોય, જ્યારે અમને લાગે કે ના વિદ્યાર્થીઓને આ ક્વેશ્ચન્સ આપીશું તેનાથી એનો ફાયદો થશે તો જ અમે આપીએ. અને એટલા માટે જ ગુજરાત નંબર 1 ચેનલ ફોર બોર્ડ એક્ઝામ પ્રિપરેશન એમને નથી કહેવાતું. અહીંની એક્યુરેસી મેટર કરે છે. છેલ્લા 7 વર્ષનો ટ્રેક રેકોર્ડ તમે ચેક કરી શકો છો. તમે જો કદાચ આ ચેનલ પર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, કેમ કે આ ચેનલના જે વિડીયોઝ છે ને ભાઈ, એ આખા ગુજરાતના વિદ્યાર્થીઓ દર વર્ષે ઉપયોગ કરે છે બોર્ડ એક્ઝામ વખતે. તમે બાકી ના રહી જતા, કેમ કે આપણું સ્લોગન જ છે અબ કી બાર 99 પાર. આગળ શરૂ કરતા પહેલા જોઈ લઈએ કે ભાઈ પ્રકરણનું નામ, પ્રકરણ દીઠ ગુણભાર એના કયા કયા છે. સ્ટેપ બાય સ્ટેપ આપણે ચેક કરીશું. અર્થશાસ્ત્રમાં આલેખ ટોટલ જનરલ વિકલ્પ વિના 8 માર્ક્સનું પૂછાશે અને વિકલ્પ સાથે ટોટલ 10 માર્ક્સનું પૂછાશે. નાણું અને ફુગાવો એ બી 10, વૃદ્ધિ અને વિકાસના નિર્દેશકો એ 10 અને 13 માર્ક છે. નાણું અને ફુગાવો 8 અને 10 માર્ક્સ છે. બેન્કિંગ અને નાણાકીય નીતિ 8 અને 8 માર્ક્સ છે. મતલબ આની અંદર તમને કોઈ એક્સ્ટ્રા ઓપ્શનલ જનરલ વિકલ્પ સાથે નહીં મળે. ગરીબી 10 અને 13, બેરોજગારી 10 અને 12, વસ્તી 10 અને 15, કૃષિ ક્ષેત્ર 10 અને 10, બરાબર? આમાં બી તમને એક્સ્ટ્રા નથી ભાઈ, જે તમારું વિકલ્પ વિના અને વિકલ્પ સાથે બંને આટલું તો 10 માર્ક્સનું તો પૂછાશે. પછી વિદેશ વેપાર 8 અને 13, ઉદ્યોગ ક્ષેત્ર 8 અને 8. આ બી એક એવું ચેપ્ટર છે કે જેમાં જનરલ વિકલ્પ સાથે અને જનરલ વિકલ્પ વિના વેટેજ એનું સેમ જ રહેશે. અને ભારતીય અર્થતંત્રમાં નૂતન પ્રશ્નો એમાં 10 અને 15. તો કોઈકને કદાચ પાસ થવું હોય ને તો 3 ચેપ્ટર કરે ને તોય ચાલે. જો એક આ ચેપ્ટર, બરાબર, 15 માર્ક્સનું જેનું વેટેજ છે. એક આ ચેપ્ટર 15 દુ 30 અને આ 13 માર્ક્સનું કોઈ બી એક ચેપ્ટર કરી લેવાનું. આ સહેલું છે તો આને કરી લો, બરાબર છે? તો આ 1, આ 2 અને આ 3, ખાલી આ 3 ચેપ્ટર કરો ને તોય 15 દુ 30 અને 43 માર્ક્સની તૈયારી તમારી થઈ જાય, બરાબર? તો આ રીતે કોઈને પાસ થવું હોય તો ઇઝી વે છે. બાકી આઈએમપી કરો એટલે તમારા માર્ક્સ તો આવવાના જ છે. ઓકે, 127 માર્ક્સનું ટોટલ તમારું પેપર હશે, પણ તમારે 100 માર્ક્સ એમાંથી અટેમ્પ્ટ કરવાનું આવશે. ક્લિયર? ચલો આગળ જોઈએ. અર્થશાસ્ત્રની આપણે વાત કરીએ તો વિભાગ સી 24 ગુણનો હશે, બરાબર? એ અને બી ની અંદર તમને એમસીક્યુ પૂછાય છે. પછી એની અંદર પાછા તમને એક વાક્યના પ્રશ્ન પૂછાય છે. એમસીક્યુ 20 પૂછાશે, એક વાક્યના પ્રશ્ન 10 પૂછાશે. એ ક્યાંથી તૈયાર કરવાના એ બી હું તમને લાસ્ટની અંદર કહી દઉં છું. બોર્ડના પ્રશ્નપત્રમાં 31 થી 46 નંબરમાં પ્રત્યેકના 2 ગુણ હશે. પ્રકરણ 1, 2, 3, 4, 5, 6, 9, 10 અને 11 જે અગત્યના છે, જેની અંદરથી તમને આ 2 ગુણના પ્રશ્ન પૂછાશે. 16 માંથી 12 પ્રશ્ન લખવાના, એટલે એકના 2 ગુણ છે. 12 દુ 24 માર્ક્સ થશે. પ્રકરણ 1, 2, 3, 4 અને 6, જો અહીંયા સ્ટાર માર્ક્સ કર્યો છે તો આની અંદરથી 2 પ્રશ્ન પૂછાશે. અને આમાં ડબલ સ્ટાર કર્યો છે તેની અંદરથી 3 પ્રશ્ન તમને પૂછાશે. એમ થઈને ટોટલ 16 પ્રશ્ન હશે અને 16 માંથી તમારે કોઈ પણ 12 અટેમ્પ્ટ કરવાના હશે. ક્લિયર? ચલો શરૂ કરીએ. એ પહેલા મારે તમને એક જાહેરાત કરવી છે કે ભાઈ તમારા કોઈ નાના ભાઈ બહેન કે જે હવે 11માની અંદર એડમિશન લેવાના હોય કોમર્સ કે સાયન્સની અંદર, તો તમારા જ સિટીની અંદર અમદાવાદ, વડોદરા, રાજકોટ, સુરતની અંદર ડિવાઇન એકેડમીના ફોર્મમાં દિવાલીપુરા યુથ એના ઓફલાઈન કોચિંગ સેન્ટર્સ લઈને આવી રહ્યું છે.
જ્યાં સ્કૂલિંગ પ્લસ કોચિંગ પ્રોગ્રામ છે, મતલબ તમારે સ્કૂલ અલગથી જોઈન કરવાની જરૂર નથી. ત્યાં ઘણી બધી ઇન્ફોર્મેશન અને ફેસિલિટી પણ તમને ત્યાં પ્રોવાઈડ મળશે. તો કોઈકને કદાચ એડમિશન અપાવવું હોય તમારા નાના ભાઈ બહેનોને 8મા 9મા 10મા ફાઉન્ડેશનથી લઈને 11-12 સાયન્સ, કોમર્સ, જીએસઈબી, આઈસીએસઈ, સીબીએસઈ જે પણ બોર્ડમાં ભણતું હોય તમે ત્યાં ઓફલાઈન કોચિંગમાં આવી શકો છો. નીચે ઇન્ક્વાયરી ફોર્મ આપેલું છે, ફોર્મ ફિલઅપ કરી દેજો જેથી કરીને એ લોકોને એડમિશનમાં પ્રાયોરિટી મળી શકે. બરાબર છે? ચલો આગળ આપણે જોઈએ જે પ્રશ્ન અગત્યના છે 2 માર્ક્સના એની માટે. પ્રશ્ન નંબર 31 અને 32 માટે માર્ચ 2025માં કયા પ્રશ્ન અગત્યના છે એના પર આપણે નજર કરીએ. તો કમ્પ્યુટર ટેકનોલોજીના ઉપયોગ અંગેના ભય સ્થાનો જણાવો, આ એક અગત્યનો છે પહેલા ચેપ્ટરમાંથી. ઇન્ટરનેટ ટેકનોલોજીના ઉપયોગ અંગેના ભય સ્થાનો જણાવો, આકૃતિના પ્રકાર જણાવો, આલેખના પ્રકાર જણાવો, અર્થશાસ્ત્રમાં આકૃતિ અને આલેખનું મહત્વ જણાવો, ડેટા સીડી વિશે ટૂંક નોંધ લખો અથવા તેના ઉપયોગો લખો અને વૃત્તાંશ આકૃતિ દોરતી વખતે ધ્યાનમાં રાખવાની બાબતો જણાવો. આ અગત્યના છે કે જે તમારે ખાસ તૈયાર કરી લેવાના છે. આગળ જોઈએ વૃદ્ધિ અને વિકાસના નિર્દેશકો, એમાંથી બી 2 પ્રશ્ન પૂછાવાના છે. 33-34 નંબરની અંદર તમને પ્રશ્ન જોવા મળી શકે છે. આર્થિક વૃદ્ધિના ખ્યાલની મર્યાદા, વૃદ્ધિ અને વિકાસમાંથી કોને માપવાને મુશ્કેલી પડે છે, શા માટે? આર્થિક વિકાસના લક્ષ્યો જણાવો, લક્ષણો જણાવો, વિકાસના નિર્દેશકો જણાવો, માનવ વિકાસ આંકનું મહત્વ જણાવો, અષ્ટીય માથાદીઠ આવકની 2 મર્યાદાઓ જણાવો. આ બી એક અગત્યનો પ્રશ્ન છે. અપેક્ષિત આયુષ્ય એટલે શું? આ ટાઈપનો પ્રશ્ન બી પૂછાય છે, ઘણી બધી વખત પૂછાયેલો છે. એટલે માથાદીઠ આવક એટલે શું તેનું સૂત્ર આપો. આ બી એક અગત્યનો પ્રશ્ન છે, તો ખાસ તૈયાર કરી લેવો 2 માર્ક્સ માટે. બરાબર. પ્રકરણ નંબર 3 નાણું અને ફુગાવો, એમાંથી બી 2 પ્રશ્ન પૂછાશે 35 અને 36 નંબરની અંદર. પહેલું નાણાંના પ્રકાર જણાવો અને કાર્યો લખો, અગત્યનો પ્રશ્ન છે. ફુગાવાના લક્ષણો જણાવો, માંગ પ્રેરિત ફુગાવો એટલે શું સમજાવો અથવા તો વસ્તુની માંગમાં વધારો થવાના કારણો ટૂંકમાં લખો. આ બી અગત્યનો પ્રશ્ન છે, પૂછાય એવો છે. ડાબેલો ફુગાવો એટલે શું અને ખૂબ વધુ નાણું ઓછી વસ્તુને પકડવા દોડે ત્યારે ફુગાવો સર્જાય છે, આ સમજાવવાનું બી તમને પૂછાઈ શકે છે. પ્રોફેસર બર્નર અને પ્રોફેસર પિગુની ફુગાવાની વ્યાખ્યા જણાવો. આ બી અગત્યનો પ્રશ્ન છે, તો પૂછાય એવો છે, ભાઈ તૈયાર કરી લેજો પ્રકરણ નંબર 3 માંથી. જે લોકોને હજુ પણ ખબર ના હોય તો બોર્ડ એક્ઝામ તમારી જે હશે, આપણે દરેક પેપરની આગલી રાતે ધોરણ 10 માટે વાવાઝોડાના સેશન્સ આવે છે અને જે લોકો 12માં છે એ લોકોને એ જ દિવસે સવારે બરાબર વાવાઝોડાનું સેશન આવતું હોય છે જે તે સબ્જેક્ટનું, કે જે વિદ્યાર્થીઓને હેતુલક્ષીની તૈયારીમાં અને લાસ્ટ મોમેન્ટની રિવિઝન કરવામાં હેલ્પફુલ થતું હોય છે. તો જરૂરથી તમે પણ એને અટેન્ડ કરજો. બરાબર. ઇકોનોમિક્સનું પણ આવશે. ઓકે, ચલો જોઈએ પ્રકરણ નંબર 4 બેન્કિંગ અને નાણાકીય નીતિ. પ્રશ્ન નંબર 37 અને 38 ની અંદર આ પૂછાઈ શકે છે. મધ્યસ્થ બેંકની નાણાકીય નીતિના ગુણાત્મક સાધનો પર નોંધ લખો. અગત્યનો પ્રશ્ન છે, પૂછાય એવો છે, તૈયાર કરી લેજો. રેપો રેટ અને રિવર્સ રેપો રેટ સમજાવો. આ બી અગત્યનો પ્રશ્ન છે, પૂછાય એવો છે, તૈયાર કરી લેજો. સરકારની બેન્કર નીતિ, બેન્કર તરીકે આરબીઆઈ નું કાર્ય જણાવો અથવા મધ્યસ્થ બેંક એ સરકારની બેંક છે સમજાવો. આવું બી તમને પૂછાઈ શકે. બેંક શબ્દનો ઉદ્ભવ કઈ રીતે થયો, આવું બી પૂછાય. મધ્યસ્થ બેંકના કાર્યો ટૂંકમાં સમજાવો. શિડ્યુલ બેંકોનું વર્ગીકરણ કરો, આવો બી એક પ્રશ્ન પૂછાય. કોલ મની અને કોલ મની રેટ બંને વિશે કોને કહેવાય લખવાનું. બેંકમાં થાપણોના પ્રકારો જણાવી ગમે તે એક વિશે નોંધ લખો, આવું બી પૂછાઈ શકે. પ્રકરણ નંબર 5 ગરીબી, પ્રશ્ન નંબર 39 એની અંદરથી પૂછાય એવો છે, તો એને પણ તમારે ખાસ તૈયાર કરવાનો છે. ગરીબીનો આધુનિક આવક અભિગમ, બરાબર, આધુનિક આવક અભિગમ જણાવો. સાપેક્ષ ગરીબીનો ખ્યાલ ઉદાહરણ સહિત સમજાવો. ગરીબી રેખા એટલે શું, તેની શું મર્યાદા છે, આ બી અગત્યનો પ્રશ્ન છે. ગરીબી નિવારણમાં શિક્ષણનું મહત્વ સમજાવો, આ બી અગત્યનો છે. પ્રધાનમંત્રી રોજગાર યોજના વિશે ટૂંકમાં જણાવો, આવું બી પૂછાઈ શકે. અને નરેગા વિશે ટૂંકમાં જણાવો, આવું બી તમને પૂછી શકે. ચલો આગળ પ્રકરણ નંબર 6 બેરોજગારી. આમાંથી 3 પ્રશ્ન પૂછાય છે, 40, 41 અને 42. ઓકે, ઘર્ષણજન્ય બેરોજગારી અર્ધ ઉદાહરણ સહિત સમજાવો, અગત્યનો પ્રશ્ન છે. પ્રચ્છન્ન બેરોજગારી અર્ધ ઉદાહરણ સહિત સમજાવો, આ બી અગત્યનો પ્રશ્ન છે. ભારતમાં શ્રમ પ્રધાન ઉત્પાદન પદ્ધતિ વધારે અનુકૂળ છે, સમજાવો. પ્રધાનમંત્રી કૃષિ યોજના ક્યારે અને કયા ઉદ્દેશ્યથી શરૂ કરવામાં આવી, આવું બી તમને પૂછાઈ શકે. અને શ્રી રાજકૃષ્ણ સમિતિએ રજૂ કરેલ બેરોજગારીના માપદંડોના નામ આપો, આ બી અગત્યનો પ્રશ્ન છે. અને મનરેગા વિશે ટૂંક નોંધ લખો, આવું બી તમને પૂછાઈ શકે છે. ઓકે, પ્રકરણ નંબર 8 કૃષિ ક્ષેત્ર, પ્રશ્ન નંબર 42 એમાંથી પૂછાઈ શકે છે. બરાબર. તો ભારત શા માટે ખેતી પ્રધાન દેશ તરીકે ઓળખાય છે? પેલો આગળ ડબલ સ્ટાર હતું ને, એનો મતલબ શું કે ભાઈ આ ચેપ્ટરનો કદાચ ત્રીજો પ્રશ્ન ના પૂછાય તો આ ચેપ્ટરનો પૂછાય, એટલા માટે. ઓકે, તો ભારતમાં શા માટે ખેતી પ્રધાન દેશ તરીકે ઓળખાય છે? હરિયાળી ક્રાંતિના બીજા નામ આપો.
ખેતી ભારતીય સ્વક્ષેત્રની કરોડરજ્જુ સમાન છે, સમજાવો. આવું બી તમને પૂછાઈ શકે. રોકડિયા પાકમાં કયા કયા પાકનો સમાવેશ થાય છે, અગત્યનો પ્રશ્ન છે. પછી આગળ જુઓ, 5મો નંબર છે અનાજ અને આના જળતર પાક વચ્ચેના તફાવતના 2 મુદ્દા લખો, અગત્યનો પ્રશ્ન છે. વિધાન સમજાવો, ભારતમાં ખેતીની નીચી ઉત્પાદકતા માટે વસ્તી જવાબદાર છે. ઓકે, ચલો આગળ. પ્રકરણ નંબર 9 વિદેશ વેપાર. પ્રશ્ન નંબર 43-44 માં પૂછાઈ શકે છે, તફાવત પૂછાય આંતરિક અને વિદેશ વ્યાપાર. બીજું, વિકાસલક્ષી આયાતો એટલે શું? લેણદેણની તુલાનો અર્થ સમજાવો, આવું બી તમને પૂછાઈ શકે. વેપારી તુલાનો અર્થ સમજાવો, તુલનાનો અર્થ આપો. લેણદેણની તુલાને અસર કરતા, બરાબર આ લ છે, લેણદેણની તુલાને અસર કરતા કોઈ પણ 4 પરિબળો જણાવો. તફાવત આપો, વેપાર તુલા અને લેણદેણની તુલા, બરાબર આવું બી પૂછાઈ શકે. અને હુંડિયામણ દર વિશે ટૂંક નોંધ લખો, આવો બી પ્રશ્ન તમને પૂછાઈ શકે છે. ઓકે, ચલો. પ્રકરણ નંબર 10 ઉદ્યોગ ક્ષેત્ર, એમાંથી પ્રશ્ન નંબર 45 કદાચ તમને જોવા મળે, બરાબર. તો નાના પાયાના ઉદ્યોગો વિકેન્દ્રીકરણમાં કઈ રીતે ઉપયોગી છે, આવું પૂછાય. માલિકી મૂડીરોકાણના આધારે ઉદ્યોગોના પ્રકાર જણાવો. સહકારી ક્ષેત્રના ઉદ્યોગો કોને કહેવાય, આવું બી તમને પૂછાઈ શકે. ઔદ્યોગિકરણ કેવા સમાજના માળખામાં ફેરફાર કરી શકાય છે, અગત્યનું છે. ખેતીના આધુનિકરણમાં ઉદ્યોગો કઈ રીતે ઉપયોગી છે, આવું બી તમને પૂછાઈ શકે. સંયુક્ત મૂડી કંપનીના ઉદાહરણ આપો. વિશિષ્ટ આર્થિક વિસ્તાર એટલે શું અને ઉત્પાદિત વસ્તુના આધારે ઉદ્યોગોના પ્રકાર જણાવો. આ બી અગત્યનો પ્રશ્ન છે, તો તૈયાર કરી લેજો પ્રકરણ નંબર 10 માંથી. પ્રકરણ નંબર 11 ભારતીય અર્થતંત્રના નૂતન પ્રશ્નો, એમાં પ્રશ્ન નંબર 46 2 માર્ક્સમાં આવી શકે છે. સ્થળાંતરનો અર્થ આપો. આકર્ષક સ્થળાંતર કોને કહેવાય, આવું બી તમને પૂછાઈ શકે. શહેરીકરણનો અર્થ આપો. શહેરીકરણ કેટલી રીતે રજૂ થાય છે તેવું બી તમને સમજાવવાનું પૂછી શકે. શહેરીકરણની નકારાત્મક અસરો જણાવો. વીજળી કેવી રીતે મેળવી શકાય, કઈ કઈ રીતે, આવું બી તમને પૂછાઈ શકે. અને માનવ મૂડી રોકાણ એટલે શું, આવો બી તમને પ્રશ્ન આવી શકે છે. તો હવે આપણે જોઈએ વિભાગ નંબર ડી, કે જેની અંદર તમને 3 ગુણના પ્રશ્ન પૂછાય છે, બરાબર. તો બોર્ડના પ્રશ્નપત્રમાં 47 થી 56 નંબરમાં તમને 3 ગુણના પ્રશ્ન જોવા મળશે. પ્રકરણ નંબર 1, 2, 5, 6, 7, 8, 9 અને 10 અગત્યના છે. આની માટે 10 માંથી 7 પ્રશ્ન તમારે લખવાના છે, તો કોઈ પણ 3 ને તમે અવોઇડ કરી શકશો. ચલો આગળ જોઈએ. ચલો, અભ્યાસમાં કમ્પ્યુટર ટેકનોલોજીનું મહત્વ વિશે નોંધ લખો, આવું બી તમને પૂછાય. પહેલા પ્રકરણમાંથી આકૃતિ તથા આલેખ દોરતી વખતે ધ્યાનમાં રાખવાની બાબતો, આવું પૂછાઈ શકે. અભ્યાસમાં ઇન્ટરનેટ ટેકનોલોજીનું મહત્વ, ઉપયોગ વિશે નોંધ લખો. તફાવત આપો આકૃતિ અને આલેખ, અને અર્થશાસ્ત્રમાં આલેખ અને આકૃતિનું મહત્વ જણાવો. આવું બી તમને પ્રકરણ નંબર 1 માંથી 3 માર્ક્સમાં આવી શકે છે. પ્રકરણ નંબર 2 વૃદ્ધિ અને વિકાસના નિર્દેશકો, પ્રશ્ન નંબર 48-49 ની અંદર આવી શકે છે. માનવ વિકાસ આંકે એટલે શું, તેના ઘટકો ચર્ચો, બરાબર. થોડુંક ટાઇપોગ્રાફિકલ મિસ્ટેક છે, જોઈ લેજો. તફાવત આપો આર્થિક વિકાસ અને આર્થિક વૃદ્ધિ. જીવનની ભૌતિક ગુણવત્તા આંકની મર્યાદા જણાવો અને જીવનની ભૌતિક ગુણવત્તા આંકની સમાવિષ્ટ બાબતો જણાવો. આર્થિક વિકાસનો અર્થ આપી તેના લક્ષણો જણાવો. આ બી એક અગત્યનો પ્રશ્ન છે. આર્થિક વિકાસના નિર્દેશક તરીકે માથાદીઠ આવકનો વૃદ્ધિ દર ચર્ચો, આ બી એક અગત્યનો પ્રશ્ન છે, તો ખાસ એને તૈયાર કરજો. પ્રકરણ નંબર 5 ગરીબી, પ્રશ્ન નંબર 50 ની અંદર પૂછાઈ શકે છે. 4 જ અગત્યના છે, જેમાં તમને 3 માર્ક્સ કવર થઈ જાય. ગરીબીનું સ્વરૂપ જણાવો. ગરીબી દૂર કરવાના ઉપાયો જણાવો. દેશમાં આવકની અસમાનતાના આધારે ગરીબીની તીવ્રતા કેવી રીતે જાણી શકાય તે સમજાવો. ગરીબી દૂર કરવાના રોજગારલક્ષી કાર્યક્રમ જણાવો. આવું બી તમને આની અંદર પૂછાઈ શકે છે. પ્રકરણ નંબર 6 બેરોજગારી, પ્રશ્ન નંબર 51 એમાંથી પૂછાઈ શકે છે. ભારતમાં બેરોજગારીના કારણો સમજાવો, કોઈ પણ 3, બરાબર. તમને મુદ્દા લખવાના હોઈ શકે 5 માંથી. ભારતમાં બેરોજગારી ઘટાડવાના ઉપાયો, એ પણ કોઈ પણ 3, 5 માંથી તમને 3 મુદ્દા લખવાના પૂછી શકે. અર્ધ બેરોજગારીનો ખ્યાલ આપો. પ્રચ્છન્ન બેરોજગારીનો ખ્યાલ આપો. ખામીયુક્ત શિક્ષણ પદ્ધતિ બેરોજગારી માટે જવાબદાર છે, સમજાવો. મનરેગા એ રોજગારી માટે જવાબદાર છે, સમજાવો. ઘર્ષણજન્ય બેરોજગારીનો ખ્યાલ ટૂંકમાં જણાવો અને ચક્રીય બેરોજગારીનો ખ્યાલ ટૂંકમાં જણાવો. આ ટાઈપના પ્રશ્ન બી 3 માર્ક્સના આ પ્રકરણમાંથી આવી શકે છે. ચલો આગળ. પ્રકરણ નંબર 7 વસ્તી, એમાંથી પ્રશ્ન નંબર 52 પૂછાઈ શકે. નીચા મૃત્યુ દરના કારણો, વસ્તી વિસ્ફોટ વિશે ટૂંક નોંધ, વસ્તી નિયંત્રણના ઉપાયો જણાવો. ઊંચા જન્મ દરના કારણો, વસ્તી વધારા માટે અંધારી રાતનો શત્રુ કહે છે કેમ, વસ્તી વધારાને અંધારી રાતનો શત્રુ કહે છે કેમ, એ સમજાવવાનું. ઓકે, ચલો આગળ. પ્રકરણ નંબર 8 કૃષિ ક્ષેત્ર, પ્રશ્ન નંબર 53 માં પૂછાઈ શકે છે. ટૂંક નોંધ, હરિયાળી ક્રાંતિ અગત્યનો છે. કૃષિનું મહત્વ સ્પષ્ટ કરતા 3 મુદ્દાની ચર્ચા કરો, અગત્યનો પ્રશ્ન છે. ટૂંક નોંધ લખો. પાકની ફેરબદલી, અગત્યનો પ્રશ્ન છે. નીચી ખેત ઉત્પાદકતાના કારણો સમજાવો અથવા ખેતીની નીચી ઉત્પાદકતા માટે વસ્તીનું પરિબળ સમજૂતી આપો. આવું બી તમને પૂછાઈ શકે છે. આગળ. પ્રકરણ નંબર 9 વિદેશ વેપાર,
પ્રશ્ન નંબર 54-55 માં એ પૂછાઈ શકે છે. આંતરિક વેપાર અને વિદેશ વેપાર વચ્ચેનો તફાવત ચર્ચો, કોઈ પણ 3 તમને પૂછાઈ શકે છે. વિદેશ વેપારના કારણો ચર્ચો, આ બી અગત્યનો પ્રશ્ન છે. હુંડિયામણના દરનો ખ્યાલ સમજાવો, અગત્યનું છે. લેણદેણની તુલના આલેખતા અને મૂડી ખાતાનો તફાવત સ્પષ્ટ કરો. ચલો ચોથું જોઈએ, લેણદેણ તુલના ચાલુ ખાતા અને મૂડી ખાતાનો તફાવત સ્પષ્ટ કરો. પાંચમું છે વિશ્વ વેપારમાં ભારતનો હિસ્સો અને વિશ્વ વેપારને અસર કરતા પરિબળો. બરાબર, ટાઈપિંગ ગ્રાફિકલ નાની મોટી એરર હોય તો જોઈ લેજો, પણ એમાંથી પૂછાય. પ્રકરણ નંબર 10 ઉદ્યોગ ક્ષેત્ર, એમાંથી પ્રશ્ન નંબર 56 પૂછાય. બરાબર, તો જેની અંદર અગત્યના 5 પ્રશ્ન કયા છે? નાના પાયાના ઉદ્યોગોનું મહત્વ સ્પષ્ટ કરો, કોઈ પણ 3. વિશિષ્ટ આર્થિક વિસ્તાર એટલે શું? મહત્વ સ્પષ્ટ કરો. ઉદ્યોગ ક્ષેત્રનું મહત્વ ચર્ચો, અગત્યનો પ્રશ્ન છે, કોઈ પણ 3 લખી દેવાના મસ્ત. મૂડી રોકાણ કદના આધારે, માલિકીના આધારે, ઉત્પાદિત વસ્તુના આધારે, સ્વરૂપના આધારે ઉદ્યોગના પ્રકાર ચર્ચો, અગત્યનો પ્રશ્ન છે, ખાસ તૈયાર કરી લેજો. ઔદ્યોગિક વિકાસ માટે સરકારના પગલાં જણાવો, આવો બી અગત્યનો પ્રશ્ન છે, તો આને પણ તૈયાર કરી લેજો. તો આની સાથે આપણો વિભાગ ડી કમ્પ્લીટ થયો. સી જોયો, ડી જોયો. હવે વિભાગ ઈ કે જેની અંદર તમને 5-5 ગુણના પ્રશ્ન પૂછાય છે. બરાબર, ટોટલ 5. બોર્ડના પ્રશ્નપત્રમાં 57 થી 63 નંબર, પ્રત્યેકના 5 ગુણ તમને પૂછાઈ શકે. પ્રકરણ 3, 5, 7, 8 અને 11 અગત્યના છે, તો ખાસ તૈયાર કરી લેવાના. 7 માંથી 5 પ્રશ્ન લખવાનું તમને આવી શકે છે. બરાબર, 5 પ્રશ્ન તમારે અટેમ્પ્ટ કરવાના, એટલે 25 માર્ક્સ માટે થાય. જોઈ લઈએ પ્રકરણ 3 નાણું અને ફુગાવો, પ્રશ્ન નંબર 57 માટે 3 જ પ્રશ્ન છે જો અગત્યના, કે જે ખાસ તૈયાર કરી લેવાના 5 માર્ક્સ માટે. એક તો ફુગાવાનો અર્થ, સાટા પ્રથાનો અર્થ આપી તેની મર્યાદા, નાણાંનો અર્થ આપીને તેના કારણો. બરાબર, જે આ વર્ષ માટે અગત્યના છે 2025 માટે. પ્રકરણ નંબર 5 ગરીબી, 3 પ્રશ્ન જ છે જો આમાં પણ 5 માર્ક્સ લઈ જાઓ. 3 સવાલ રેડી કરો, 5 માર્ક્સ લઈ જાઓ. ગરીબીના કારણો, ગરીબીના નિર્દેશકો, ગરીબી દૂર કરવાના ઉપાયો સમજાવો, આવું બી તમને આની અંદર પૂછાઈ શકે છે. આગળ જો પ્રશ્ન નંબર 7 વસ્તી, તો પ્રશ્ન નંબર 59 ની અંદર તમને આના પ્રશ્ન પૂછાઈ શકે છે. આ વર્ષ માટે ખાસ તૈયાર કરવા જેવું છે. 4 પ્રશ્ન છે. કેટલા છે? 4. તો 4 તમારે તૈયાર કરવાના. જન્મદરનો અર્થ આપી ઊંચા જન્મદરના કારણો ચર્ચો, વસ્તી નિયંત્રણના ઉપાયો જણાવો, ભારતમાં જાતિ પ્રમાણની વિગતો ચર્ચો, નીચા મૃત્યુ દરના કારણોનો અર્થ સહિત સમજાવો. તે જે અગત્યનું છે, તો એને પણ તમારે ખાસ તૈયાર કરી દેવાનું છે. પ્રકરણ નંબર 8 કૃષિ ક્ષેત્ર, પ્રશ્ન નંબર 60 ની અંદર એ પૂછાઈ શકે છે. ખેત ઉત્પાદકતા વધારવાના ઉપાયો ચર્ચો, અગત્યનો પ્રશ્ન છે. કૃષિ ક્ષેત્રની નીચી ખેત ઉત્પાદકતા ના કારણો ચર્ચાઓ, કૃષિ ક્ષેત્રની વર્તમાન સ્થિતિ ચર્ચો અને કૃષિ ક્ષેત્રનું મહત્વ ચર્ચો. ટોટલ 4 પ્રશ્ન છે 5 માર્ક્સ માટે, તો આને પણ ખાસ તૈયાર કરી લેજો પ્રકરણ નંબર 8 માંથી. આગળ જોઈએ પ્રકરણ નંબર 11, એમાં પ્રશ્ન 2 પૂછાશે તમને. બરાબર છે, કયા કયા? તો ભાઈ વિભાગ ડી ના તમારે તૈયાર કરવાના પ્રશ્ન જે આ ચેપ્ટરના આપેલા છે. બરાબર, જે આગળ તમને ઓલરેડી પ્રોવાઈડ કરી દીધા છે પ્રશ્ન નંબર 61 અને 62 માટે. એટલે એ 3 માર્ક્સમાં બી આવી શકે અને 5 માર્ક્સમાં પણ તમને પૂછાઈ શકે. એ સિવાય આલેખ દોરીને વિશ્લેષણ કરો, એવું બી પ્રકરણ નંબર 7 માંથી 63 નંબરની અંદર પૂછાઈ શકે છે. તો આ સ્ક્રીનશોટ લઈ લેજો. બરાબર છે ભાઈ, આંકડાકીય માહિતી તમને આ રીતની કોઈ આપેલી હોય અને એના બેઝિસ પર તમને પ્રશ્ન પૂછી શકે. તમને વર્ષ બદલે, નાના મોટા આંકડા બદલે, પણ મેથડ એઝ ઇટ ઇઝ જ રહેશે. તો એનું વિશ્લેષણ કરવાનું તમને પૂછાઈ શકે છે. આ ઓલરેડી બોર્ડમાં પૂછાઈ ગયેલા છે, જે તમને આપેલા છે. હું સાઈડ પર ખસું છું, તમે સ્ક્રીનશોટ લઈ લેજો. આગળ જો આ ચોથો પ્રશ્ન છે, આ બી અગત્યનો છે સેમ. ઓકે, ચલો આ બી છે કે જે આ ટાઈપના આલેખની અંદર આવે છે. આનો બી સ્ક્રીનશોટ લઈ લેજો, આનો પણ સ્ક્રીનશોટ લઈ લેજો. ચલો, જે લોકોએ હજુ સુધી પેપર સેટ ના મંગાવ્યો હોય, ઈચ્છા છે કે ભાઈ છેલ્લે આપણી જોડે હોવો જોઈએ, ઇવન ઓબ્જેક્ટિવની તૈયારી કરવા માટે જ હોવો જોઈએ, તો ગુજરાતી મીડિયમ, ઇંગ્લિશ મીડિયમ બંને માટે અવેલેબલ છે. નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક છે. કદાચ 100-150 જેટલા પીસ બાકી હશે, તો જેને પણ ઓર્ડર કરવાનો બાકી હોય એમેઝોન પરથી ઓર્ડર કરી શકે છે. જસ્ટ 299 રૂપીસમાં ઘર સુધી આવી જશે, એમાં કુરિયર ચાર્જ પણ આવી ગયો. ઓકે, હવે આપણે જોઈએ વિભાગ એ ક્યાંથી તૈયાર કરવાનો. તો બોર્ડના પ્રશ્નપત્રમાં 1 થી 20 નંબરમાં તમને 20 MCQ પૂછાશે. તો 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 અને 11 આની અંદરથી તમને MCQ આવવાના છે. એક ગુણ હશે. દરેક પ્રકરણના અગત્યના MCQ ના વિડીયો નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલા છે, તો એકવાર એને જરૂરથી જોઈ લેજો. જોશો તો તમારી એ ગ્રુપના MCQ વગેરેની પ્રેક્ટિસ થઈ જશે. ઓબ્જેક્ટિવની પ્રેક્ટિસ તમારી સારી એવી થઈ જશે. અને વિભાગ બી માટે પણ સેમ જ છે. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11 દરેકમાંથી પૂછાય છે. તો ઓબ્જેક્ટિવ માટે એકવાર નીચે ડિસ્ક્રિપ્શનમાં એને લિંક આપેલી છે, વિડીયો જોઈ લેશો. કાં તો દેવ સાથે પેપર સેટ તમારી જોડે છે, તો પણ તમારી તૈયારી એની અંદરથી થઈ જશે. તમારે એક્સ્ટ્રા અલગથી કોઈ એફર્ટ્સ નહીં લગાવવા પડે. તો અબકી બાર 99 પાર માટે એઝ પર ધ પ્રોમિસ દિવાળી પર યુથે તમને IMP પ્રોવાઈડ કરી દીધા છે. હવે તમારા હાથમાં છે કે તમારે શું કરવું છે.
થોડા દિવસ બાકી છે, મહેનત કરી અને અર્થશાસ્ત્રની અંદર માર્ક્સ લઈ આવ્યા છે કે પછી હજુ પણ તમારે રાહ જોવી છે કે હજુ કંઈક થશે, કે હજુ કંઈક સારું થશે? ના, હવે તો તમારે તૈયારી કરવી જ પડે. આટલા પ્રશ્ન તૈયાર કરીને જશો તો ડેફિનેટલી તમારું 100 માર્ક્સનું પેપર કવર થઈ જશે. તમારે અલગથી કોઈ બીજા ક્વેશ્ચન્સ જોવાના, મેં એવું કહેતો કે નહીં જોવાના, પણ આ ક્વેશ્ચનને પ્રાયોરિટી આપજો. ઓકે, તો તમારી માટે અગત્યના છે, ખાસ તૈયાર કરી લેજો. વિડીયો ગમ્યો તો લાઈક કરજો. 5000 લાઈકનો ટાર્ગેટ છે, જેથી કરીને BA ના IMP તમને મળી જાય. અને તમારા મિત્રોને શેર કરજો, જેને ડર લાગતો હોય કે સર અર્થશાસ્ત્રની અંદર હું શું કરીશ, તો ભાઈ એને શેર કરી દો. અકાઉન્ટ સ્ટેટના ઓલરેડી IMP આપી દીધા છે, એ પણ નીચે ડિસ્ક્રિપ્શનમાં કાં તો અહીંયા આઈ બટન પર તમને મળી જશે. ત્યાંથી તમે જોઈ લો અને ધમાકેદાર તૈયારી ચાલુ કરી દો. તમારી અંદર એક ક્ષમતા છે, તમે માર્ક્સ લઈ આવશો તો ગભરાશો નહીં. બરાબર, મહેનત ચાલુ કરી દો, જેથી કરીને માર્ક્સ તમારા આવે. ચેનલ પર નવા આવે તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. આવી જ રીતે નવા વિડીયોના નવા ટોપિક સાથે આપણે ફરીથી મળીશું. ત્યાં સુધી આવજો.